તું રંગાઈ જાને રંગમાં. અહીંનું છે તે અહીં રહેવાનું, કાઈ ના આવે સંગમાં, તારા કાઈ ના આવે સંગમાં. તારા કાઈ ના આવે સંગમાં. એક કવિ કહે કે નોકરનો સાથ દુકાન સુધી, પત્નીનો સાથ મકાન સુધી, પુત્રનો સાથ અગ્નિદાન સુધી, સગા સ્નેહી સંબંધીઓનો સાથ સ્મશાન સુધી, પણ પરમાત્માનો સાથ ભવોભવ જન્માંતર સુધી. આપણી પાસે કંઈ નથી એ વાક્ય કદાચ સત્ય, અસત્ય કે અર્ધ સત્ય હોઈ શકે, પણ આપણું કોઈ નથી એ પૂર્ણ સત્ય છે. તો મરનારની ચિતા પર ચાહનાર કોઈ ચડતું નથી, કહે છે પાછળ મરી જઈશ પણ કોઈ મરતું નથી. દેહને આગમાં બળતો જોઈ પાછળ કોઈ પડતું નથી. અરે આગમાં તો શું પડે એની રાખને પણ કોઈ અડતું નથી. અહીંનું છે તે અહીં રહેવાનું, કાઈ ના આવે સંગમાં, તારા કાઈ ના આવે સંગમાં. તારા કાઈ ના આવે સંગમાં. આતમ તારો છોડી જાશે, આતમ તારો છોડી જાશે, શરીર રહે છે પલંગમાં, તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. તું રંગાઈ જાને રંગમાં. તું રંગાઈ જાને રંગમાં. ખોટી વાણી ખોટું વર્તન, ખોટા સઘળા કામ, ક્યાંથી જાગે આત્મરામ. ક્યાંથી જાગે આત્મરામ. હજારો માણસો ઉપર શાસન કરવું સહેલું છે, પણ એકના હૃદય પર આસન કરવું અધરું છે. કવિ કહે છે પથ્થર પ્રતિમા બની ગયો, એ જોઈને ભારે આનંદ થયો, પણ એ પ્રતિમાને પૂજનારો પથ્થર જ રહ્યો, એ જોઈને ભારે દુઃખ થયું. આપણ રોજ પરમાત્માના મંદિર જઈએ, રોજ પૂજા કરીએ, રોજ ધ્યાન કરીએ, રોજ માળા ગણીએ, નવકાર મંત્રનું રટન કરીએ, તો પણ આપણ પહેલા જ્યાં હતા ત્યાં જ કેમ? આપણ પરમાત્માને કેમ પામતા નથી? કહે છે કે કપડાં બદલવાથી કોઈ સાદું થવાતું નથી, સ્વભાવ બદલવાથી સાદું થવાય છે. પણ આપણો સ્વભાવ કેવો છે, વાણી કેવી છે, આપણું વર્તન કેવું છે અને કામ કેવા છે? તો કવિ કહે ખોટી વાણી ખોટું વર્તન, ખોટા સઘળા કામ, ક્યાંથી જાગે આત્મરામ. ક્યાંથી જાગે આત્મરામ. ચેતવું હોય તો ચેતી જાજે, ચેતવું હોય તો ચેતી જાજે, રંગ રહે અંગ અંગમાં, તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. તું રંગાઈ
जाने रंग मां। તનથી ભજલે મનથી ભજલે ભજલે મહાવીર નામ તું ભજલે પારસ નામ तू भजले पारस नाम। એક કવિ કહે છે કે પરમાત્મા તો સાક્ષાત માનવીના હૃદયમાં જ બિરાજમાન છે. પોતાનું રૂપ કેવું છે, પોતાનું સૌંદર્ય કેવું છે, આ જો આપણે જોવું હોય તો એક અરીસાની જરૂર પડે છે. પણ આપણા હૃદયમાં બેઠેલા પરમાત્માના જો દર્શન કરવા હોય તો એક મંદિરની જરૂર પડે. અને મંદિરમાં બિરાજમાન મૂર્તિમાં આપણા હૃદયમાં બેઠેલા પરમાત્માના જો સાચા દર્શન કરવા હોય તો આપણા અંતર મનને નિર્મલ અને ભક્તિમય બનાવવું બહુ જરૂરી છે. કારણ પરમાત્માને હૃદય જાણે છે, મસ્તક નહીં. કવિ કહે છે કે સ્નાનથી તનની, ધ્યાનથી મનની, દાનથી ધનની અને ભક્તિથી જીવનની શુદ્ધિ થાય છે. અને મહાત્માઓ કહે છે કે એક મંદિરનો જીર્ણોદ્વાર કરતા પહેલા પોતાના મનનો જીર્ણોદ્વાર જરૂર કરજો. અરિહંત પરમાત્માના સાચા દર્શન જો તમારા હૃદયના અંતર મનમાં નહીં થાય તો કહેજો કે તનની આંખ ખુલે તો સંસાર દેખાય છે ને અંતર મનની આંખ ખુલે તો ભગવાન દેખાય છે. તનથી ભજલે મનથી ભજલે ભજલે મહાવીર નામ તું ભજલે પારસ નામ. ભક્તિમાં એવા ભાવ જગાવો, ભક્તિમાં એવા ભાવ જગાવો, પ્રભુ સમાઈ જાય તુझમાં. તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. મહાવીર તણા સત્સંગમાં, પાશુનાથ તણા તું રંગમાં. તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. तू रंगाई जाने रंग मां। 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 तू रंगाई जाने रंग मां।